શહેરના જુદા જુદા સ્થળેથી ડસ્ટબિનની ચોરી થતાં મનપા પોલીસ ફરિયાદ નોંધાવશે। શહેરની સ્વચ્છતા અને સુંદરતા જળવાય તે માટે મહાપાલિકા દ્વારા શહેરના માર્ગો ઉપર ડસ્ટબિન મૂકવામાં આવી છે, જેથી લોકો રસ્તા પર આડા અવળો કચરો ફેંકવાને બદલે ડસ્ટબિનમાં કચરો નાખી શકે, પરંતુ મનપાએ મૂકેલી કચરાપેટી ચોરાઈ જવા પામી હતી। શહેરના પિચ્છલા, એમજી રોડ, વોડા બજાર, ગોળ બજાર સહિતના અંદરના વિસ્તારોમાં મૂકેલી કચરાપેટી રોડ પર દેખાતી નથી। આ અંગે જ્યારે કમિશનરનું ધ્યાન દોરવામાં આવ્યું ત્યારે આ ઘટનાની પોલીસ ફરિયાદ કરવાની ખાતરી આપી હતી। દિનેશભાઈ, અત્યારે તમારા સ્થળ પાસે કચરા ટોપલી મૂકવામાં આવી હતી, એ અત્યારે હાલમાં કેટલા સમયથી ગુમ થઈ ગઈ છે? 15 દી રહી હતી બસ। કેટલા દિવસ રહી હતી? 15 દી રહી હતી। પછી ત્યાર પછી ટોપલી છે જ નહીં? અત્યારે આપણે સમગ્ર સિટીની અંદર ડસ્ટબિનો મૂકવામાં આવ્યા છે, જે ખાસ કરીને સિટી વિસ્તારની અંદર તમામ પોઈન્ટ ઉપરથી આ ડસ્ટબિનોની ચોરી થઈ ગઈ છે કે ગુમ થઈ ગયા છે। શું આખી બાબત છે? આ બાબતે આપણે ધ્યાન ઉપર છે કે કેમ? આ બાબતે એવા અમારી પાસે રિપોર્ટ છે કે કેટલીક જગાએ આ ડસ્ટબિન છે એ ચોરી જવામાં આવ્યા છે, અને એવા સંજોગોમાં જરૂરી ફોજદારી ફરિયાદ કરવા માટે તાકીદે સૂચના આપી દેવામાં આવેલી છે।